નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરા નિપજાવતી અમારી હોરઠની અમીરાત. એવી આપણી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતીમાં હજારો ઇતિહાસો પીડ્યા છે. એટલે તો કવિઓ આ ધરતીના ગુણગાન ગાતા થાકતા નથી કે પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાને ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દડકસી તીક્ષ્મ જાણે કટારી. અરે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા અને ગરજતી જલનિધિ ગાન ચરણી ઈ ભલી ભારતી ભૌમની વંદુ તની આવડી. તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી, એવી ધરતી ધીંગી છે ધરતી મારી રે, આખા જગતે વખાણી. અરે રત્નોની ખાણ જ્યાં ભાળી, ત્યાં તો કવિઓની કલમું હાલી. ધીંગી છે ધરતી મારી રે, રૂડી છે ધરતી મારી. આ ધરતીમાં અનેક બલિદાનો, નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત. અહીંયા તો પાણે પાણો પૂંજાય એવી હજારો વાતો આ ધરતીમાં પડી છે. પણ મારે જે વાત કરવી છે ઈ આહિર કુળ અવની ઉપર અને હમીર ન હોત હૈયાત, તો દેવકીજીનો દીકરો ઈ કંસને હાથે કપાત. એવી ઉજળી નાથ એટલે આહિરનાથ. અને ઈ આહિરમાં એવો એક મહાપુરુષ દેવાયત બોદર, અને દેવાયત બોદરની ઈ દીકરી આઈ જાહલ. અને આઈ જાહલના ઇતિહાસની આપણે વાત કરવી છે. જોકે આઈ જાહલનું જે જીવન છે અને જે કાંઈ એની સાથે ઘટના બની એ તો હું તમે બધાય જાણીએ છીએ. પણ આઈ જાહલની અમુક જે અજાણી વાતો છે એની મારે વાત કરવી છે કે અમુક વસ્તુ છે એ આપણથી અજાણ હોય. અને વાત આપણી ઈ છે કે સિંધમાંથી આઈ જાહલ જ્યારે પાછા આવ્યા, ત્યારે એ પાછા આવ્યા પછી એ પોતે કયા ગામમાં જાય છે અને આખી જિંદગી ક્યાં વિતાવે છે એ લગભગ 90% લોકોને ખબર નથી કે આ જાહલ છે એ સિંધમાંથી પાછા આવ્યા પછી કયા ગામમાં રહેવા ગયા અને આખી જિંદગી કયા ગામમાં વિતાવી. આ વાત 90% લોકોથી અજાણી છે. એટલે આ મારે વાત કરવી છે કે આજે પણ ઈ ગામની અંદર, ઈ હું તમને આગળ કહીશ કે કયા ગામમાં આવ્યા, ઈ ગામની અંદર આજે પણ આઈ જાહલનું મંદિર છે. એટલે આજે પણ ત્યાં યાદી છે કે આઈ જાહલે આ ગામમાં આખી જિંદગી વિતાવી હતી. અને એવી બેન જાહલે જેથી ચિઠ્ઠી મોકલી કે જાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવઘણ વીર, રોકી મને સુમરે અહીંયાથી હાલવા ન દે હમીરીએ. હમીર નામના આ સુમરાએ જેથી સિંધમાં રોકી. અને શું કામ? એ રૂપરૂપના આભરણ હતી અને જ્યારે હોરઠમાં દુકાળ પડ્યો અને પોતાના માલઢોરને નિભાવવા માટે બેન જાહલ અને એમના પતિ સામત, એ બંને એમ કહેવાય છે કે પોતાની જે નાતગંગા છે, હવ માલધારીઓ છે, એ જ્યારે સિંધમાં જતા હતા માલઢોરને લઈ અને તેથી સિંધમાં ગયા અને એ પડાવ નાખી નાખીને રહેતા હશે. અને એમાં એ સિંધના સુમરાને નીકળવું અને જાહલના રૂપને જોઈ ગયા, જાહલના રૂપને જોઈ ગયા અને એની ઉપર સુમરો છે એ મોહિત થાય છે. પણ એક અહીંયા પણ વાત અજાણી છે, એની પણ મારે તમને વાત કરવી છે કે જ્યારે ઉગો 5 વર્ષનો થયો અને નવઘણ 5 વર્ષનો થાય છે અને બેન જાહલ, આ ત્રણેયની ઉંમર 1-2 વર્ષનો ફરક. અને જ્યારે ઉગો છે એ કપાઈ ગયો ત્યારે હવ લોકોને એમ જ હતું કે દેવાયત બોદરે નવઘણને હોપી દીધો, નવઘણનું માથું કપાઈ ગયું, દુશ્મનને હોપી દીધો એમ. પણ ઈ જ્યારે બધો ડાયરો ભેગો થયો નાથ, અને ત્યારે પછી બધાએ એમ કીધું કે ભાઈ બરાબર કર્યું, રાજના દુશ્મનને કાંઈ આપણે થોડો પાલવવાનો હોય અને થોડો કાંઈ આપણે મોટો કરવાનો હોય, તમે જે કર્યું એ બધું બરાબર કર્યું, સારું કર્યું, નવઘણને આપી દીધો. અમુક લોકોએ જ્યારે આવી વાત કરી ત્યારે એક નાનકડો એવો છોકરો ઊભો થઈ અને
દેવાયત બોદરની બાજુમાં જઈ અને એટલું કહે છે કે આ બધાય ભલે કે સારું કર્યું, પણ હું એમ કહું છું કે જો નવઘણને તમારે આપી જ દેવો તો, એને મરવી જ નાખવો તો એને આશરો નહોતો આપવો. 7-8 વર્ષનો છોકરાએ જ્યારે આવી વાત કરી તેથી દેવાયત બોદર છે એને બથ ભરી જાય છે અને એક બાજુ લઈ જઈ અને એમ કહે છે કે આ તો માણસ કહેવાય, મન ફાવે એવી વાતો કરે, પણ બાપ મેં નવઘણને નથી આપ્યો, મેં તો મારા પેટના દીકરા ઉગાને આપી દીધો છે. નવઘણ તો આ મારા ફળિયામાં રમે ઈ નવઘણ છે. અને પછી દેવાયત બોદર કહે છે કે તું કોણ છો? કે હું આહિરનો દીકરો, મારું નામ સામત છે. અને તેથી એ નાત ગંગા બેઠી હતી, એની વચ્ચે દેવાયત બોદરે કીધું તું કે મારી દીકરી જાહલ એનું સગપણ હું આ સામત સાથે કરું છું. શું કામ? એની અંદર ખાનદાની જોવા મળી કે એની અંદર એણે એટલો શબ્દ હામો કહી દીધો તો કે ભલા માણા રાખવો નહોતો તો આશરો શું કામ આપ્યો? આ શબ્દ ઉપર એમ કહેવાય છે કે દેવાયત બોદર છે ઓળઘોળ થઈ ગયા હતા કે આની અંદર ખાનદાની પડી છે, આના ઘરમાં દીકરી દેવાય. અને ઈ જાહલનું સગપણ એમ કહેવાય છે કે સામત સાથે કરેલું. પછી યુવાન થયા પછી એમના લગ્ન થયા અને પછી આ ઘટના બની કે દુષ્કાળ પડ્યો અને બેન જાહલને સિંધમાં જવાનું થયું ને સુમરાએ એને રોકી અને પછી જાહલે ચિઠ્ઠી મોકલી અને નવઘણ છે એ જાય છે અને એ દરિયો પાર કરી માં ખોડિયાર અને વરુડીને ભાલે બેહાડી અને પછી સિંધના સુમરાને ધમરોળી બેન જાહલને લઈ અને જ્યારે પાછા ફરે છે ત્યારે એ દુષ્કાળ ઉતરી ગયા પછી આઈ જાહલને ક્યારેય પણ જિંદગી ભર પોતાના માલઢોર લઈ અને આવી રીતે ક્યાંય જાવું ન પડે એટલા માટે નવહોરઠનો ધણી રા નવઘણે એટલું જ કીધું તું કે બેન તારે આજ પછી હવે કોઈ દિવસ ક્યાંય માલ લઈને જાવું નહીં પડે. શું કામ? કે હું તને 12 ગામ આપું છું. બેન જાહલ તને કાપડામાં આ નવઘણ છે ઈ તને 12 ગામ આપે છે. બેન હવે તું ક્યાંય પણ માલ ઢોર લઈને જાતી નહીં હો, એટલા માટે તો હું તને આ 12 ગામ તારી જીવાય માટે આપું છું, તારા કાપડામાં આપું છું. અને 12 ગામડાઓ છે એ નવઘણે નવહોરઠના ધણીએ ઈ રા નવઘણે બેન જાહલને આપ્યા. ભાઈ જાહલ ના પાડે છે કે ભાઈ અમે તો માલધારી કહેવાય, અમારે તો ગમે ત્યાં જાવું પડે. કે નહીં બેન, મારું એટલું માન રાખ, તારો બાપ દેવાયત બોદર છે એને પોતાના પેટના દીકરાને કાપી અને જો મને મોટો કર્યો હોય અને આજ જો તારી હું સહાય ન કરું તો હું નગુણો કહેવાવ. મેં તારું ધાવણ મુકાવી અને તારી જનતાને હું ધાવ્યો છું. બેન એટલે તારે આ મારા 12 ગામડા જે હું આપું છું એ તારે રાખવા જ પડશે, એ તારા કાપડામાં તારે સ્વીકારવા જ પડશે. અને પછી બેન જાહલ છે આ 12 ગામડાઓ જે નવઘણે આપ્યા એ ગામડાઓને સ્વીકાર્યા. અને એ ગામડાઓની યાદી રે કે આ જાહલબેનના ગામડાઓ છે, એટલા માટે 12 ગામડાઓ જે આપ્યા એ બધા જ ગામડાનું નામ ક ઉપરથી શરૂ થાય છે. 12 ગામડાઓ જે આપ્યા નવઘણે એ બધાય ગામનું નામ ક અક્ષરથી જ શરૂ થાય છે. એટલે એ 12 ગામના નામ પણ હું તમને આપીશ. અને આ 12 ગામ આપ્યા એમાં આખી જિંદગી માં જાહલે જે ગામડામાં વિતાવી એ ગામડું છે મહુવાની બાજુમાં કુંભણ નામનું જે ગામ છે. એ મહુવાની બાજુમાં એ કુંભણ નામના ગામમાં એમ કહેવાય છે કે આઈ જાહલ અને સામત એ બંને જણા આવ્યા છે. અને પછી આખી જિંદગી આ 12 ગામની એને એમ કહેવાય છે કે એ જે ગામડાઓ 12 હતા એની કમાણી પોતાને આવતી હતી અને આખી જિંદગી ક્યાંય બહાર જવું નથી પડ્યું. અને એ કુંભણ ગામમાં જ બેન જાહલે આખી જિંદગી વિતાવી. અને કયા કયા ગામડા છે એ 12 ગામડાઓની
હું વર્ણન કરું તો પહેલું ગામ એ મહુવાનું કુંભણ ગામ, બીજું કુંભણની બાજુમાં કોંજળી અને કોંજળીની બાજુમાં કાળેલા. આવા 12 ગામ ક ઉપરથી છે. કુંભણ, બીજું કોંજળી, ત્રીજું કાળેલા અને ચોથું કાકીડી અને પાંચમું કાકરિયા અને છઠ્ઠું કોબાડિયા અને સાતમું કણકોટ, આઠમું કોટામુઈ અને નવમું કોટિયા, 10મું કળમોદર, 11મું કાટીકડા અને 12મું કંટાસર. આ 12 ગામ ક અક્ષર ઉપરથી જે આવતા હતા એ નવઘણે એમ કહેવાય છે કે આ જાહલને આપ્યા. પછી આખી જિંદગી આ કુંભણ ગામમાં આ જાહલે વિતાવી એટલું નહીં, પણ આ જાહલે એમ કહેવાય છે કે પોતાના જ હાથથી એ કુંભણ ગામના પાદરમાં આઈ વરુડી અને આઈ ખોડિયાર ઈ સ્થાપના કરી 2 ભગવતીની. કારણ કે નવઘણની વારે આઈ ખોડિયાર અને વરુડી ચડ્યા હતા, એટલે આઈ ખોડિયાર અને આઈ વરુડીની એક ખાંભીની અંદર સ્થાપના કરી. અને આજે પણ આઈ વરુડી અને આઈ ખોડિયારનું સ્થાપના ત્યાં છે. આઈ જાહલે પોતાના હાથથી જે સ્થાપના કરી હતી એ જ ખાંભિયું આજે પણ એ કુંભણ ગામમાં છે. અને એની બાજુમાં જ આઈ જાહલની પણ ખાંભી છે. એ એક જ મંદિરની અંદર આ 3 ખાંભીઓ છે. આઈ વરુડી, આઈ ખોડિયાર અને આઈ જાહલ. એ કુંભણ ગામમાં જાજો અને આઈ જાહલના મંદિરના દર્શન કરજો. અને જે ધજા છે એ ધજાનો જ્યારે વિડીયો ઉતારવામાં આવ્યો ને ત્યારે એ વિડીયોમાં પણ એ ધજામાંથી આઈ જાહલ દેખાતા હોય ને એવું દ્રશ્ય નજર આવ્યું હતું. એટલે જાજો, આઈ જાહલ ત્યાં સાક્ષાત બેઠા છે. અને આ બધી વાત લખવાવાળા અમૃતદેવ બારોટજી છે, એના વડવાઓએ આ વાત લખેલી. સત્ય શું છે આ વાત બધી અમૃતદેવ બારોટજીએ લખેલી છે. આ 12 ગામ નવઘણે આઈ જાહલને આપેલા છે. તો જાજો, મહુવાના ઈ કુંભણ ગામે આઈ જાહલ, આઈ વરુડી અને આઈ ખોડિયારના દર્શન કરજો.